નમસ્તે મિત્રો. વિકસે વિલસે સૌનું જ્ઞાન, ચાલો રચીએ સૌ સંધાન. આ સંધાન કાર્યક્રમમાં આજના આ પોલિટિકલ સાયન્સ વિષયના વ્યાખ્યાનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય છે પોલિટિકલ થોટ્સ ઓફ પંડિત જવાહરલાલ નહેરુ. પંડિત નહેરુજીના રાજકીય વિચારો વિશે આપણી સાથે વાત કરવાના છે એક એવા નિષ્ણાત અધ્યાપક કે જે આજીવન અધ્યાપક છે, એક એવા યુવાન અધ્યાપક કે જેમને અધ્યાપન કરવાનો થાક ક્યારેય લાગતો નથી અને વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસવા માટે હંમેશા તત્પર રહે છે. આજે પણ 5 થી 6 કલાક જેટલું નિયમિત વાંચન વિશ્વ સ્તરે રાજકારણમાં શું થઈ રહ્યું છે એની એક ઝીણામાં ઝીણી અપડેટ જેમની પાસે છે એવા શ્રી દિનેશભાઈ શુક્લ. નમસ્કાર મિત્રો. દિનેશભાઈ એ ગુજરાત યુનિવર્સિટી પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટના રીડર તરીકે એ ત્યાંથી રિટાયર્ડ થયા છે. આજે પણ એમનું એક નહીં ને બીજા સ્વરૂપે અધ્યાપનનું કામ ચાલુ છે. અસંખ્ય લેખો અને પુસ્તકો એમના પ્રકાશિત થઈ ચૂક્યા છે, જેમાં બંધારણ વિશે, ભારતીય રાજકારણ વિશે અને રાજકીય ચિંતન વિશે એમણે ઘણા જ પુસ્તકો લખ્યા છે. અનુવાદો પણ એટલા જ કર્યા છે. આપને બિલકુલ ખ્યાલ હશે જ કે સંદેશની અંદર દર બુધવારે રાજકારણની આરપાર એ લેખ એમનો દર બુધવારે પ્રકાશિત થાય છે અને છેલ્લા 3 વર્ષથી દિનેશભાઈ આ કાર્ય કરી રહ્યા છે. ગુજરાત ટુડેમાં તો પેપર શરૂ થયું ત્યારથી 20 વર્ષથી રાજનીતિના રંગરાગના ટાઇટલ હેઠળ એ એમનો લેખ લખતા આવ્યા છે. તો એવા વિદ્વાન અધ્યાપક આજે આપણી વચ્ચે છે. હું દિનેશભાઈનું સંધાન વતીથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આઈ વેલકમ યુ સર, અને વિનંતી કરું છું કે હવે નહેરુજીના જે વિચારો છે રાજકારણ વિશેના એનાથી વિદ્યાર્થીઓને અવગત કરે. આભાર કમલભાઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે નહેરુને કઈ રીતે ઓળખીએ છીએ? મુખ્યત્વે કરીને સ્વાતંત્ર્ય સંગ્રામની જે ત્રિપુટી હતી, ગાંધી, સરદાર અને નહેરુ, એના એક મહત્વના સ્તંભ તરીકે નહેરુને ઓળખીએ છીએ. સાથે સાથે એક મહાન લેખક તરીકે પણ ઓળખીએ છીએ. પંડિત જવાહરલાલ નહેરુએ ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી, જગતના ઇતિહાસનું રેખાદર્શન, એનો ગુજરાતીમાં અનુવાદ એ નામે થયો છે. એમણે પોતાની ઓટોબાયોગ્રાફી લખી છે અને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા નામનું દળદાર પુસ્તક પણ એમણે લખ્યું છે. જ્યારે એમને જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે જેલમાં બેસીને એમણે આ બધા પુસ્તકો લખ્યા છે, ખાસ કરીને ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી અને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. ભારત કેવું હોવું જોઈએ એ માટેના એમના વિચારો ખાસ કરીને આપણને ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં જોવા મળે છે, જેમાંના ઘણા વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આપણે એમને દેશના પહેલા વડાપ્રધાન તરીકે પણ ઓળખીએ છીએ. સાથે સાથે આધુનિક ભારતના નિર્માતા તરીકે પણ ઓળખીએ છીએ. રાષ્ટ્રીય એકતાનું ચણતર કર્યું સરદાર પટેલે, પણ એ નવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું કામ કમનસીબે સરદાર ગુજરી ગયા. ત્યાર પછી નવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું કામ પંડિત જવાહરલાલ નહેરુને માથે આવ્યું અને એમણે એ કામગીરી ઘણી સરસ રીતે બજાવી છે. ઉપરાંત ભારતની વિદેશ નીતિના પણ તેઓ મુખ્ય ઘડવૈયા રહ્યા છે. જ્યારે વિશ્વ 2 સત્તાધ્રુવોમાં વહેંચાયેલું હતું, ઠંડુ યુદ્ધ ચાલતું હતું, ત્યારે ભારતે કેવા પ્રકારની વિદેશ નીતિ અપનાવી જોઈએ એનું ખૂબ સુંદર એમણે ચિંતન કર્યું અને જેને બિનજોડાણની વિદેશ નીતિ કહેવામાં આવે છે એ નીતિનો એમણે સ્વીકાર કર્યો. અને એ દ્રષ્ટિએ એ વખતના વિશ્વ રાજકારણની અંદર પંડિત નહેરુએ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી. એટલે એ રીતે પણ આપણે ખાસ કરીને બિનજોડાણની વિદેશ નીતિના મુખ્ય ઘડવૈયા તરીકે પણ આપણે પંડિત જવાહરલાલ નહેરુને ઓળખીએ છીએ. સાથે સાથે ઉદારમતવાદી લોકશાહીના એ પ્રખર ચાહક હતા અને ભારતના બંધારણમાં ઉદારમતવાદી લોકશાહીના અત્યંત મહત્ત્વના તત્વો કેવી રીતે સામેલ કરી શકાય એ વિશે પણ એમણે ઘણી મહત્ત્વની કામગીરી બજાવેલી છે. ભારતના બંધારણના જે મુખ્ય ઘડવૈયાઓ હતા,
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ અને એ ઉપરાંત બીજા ઘણા બધા, એ લોકોએ ભારતના બંધારણના ઘડતરની જે પ્રક્રિયા ચાલી, લગભગ 2 વર્ષ અને 11 માસ સુધી અને 18 દિવસ સુધી ભારતનું બંધારણ ઘડવામાં સમય ગયો, એ બધા જ કામની અંદર પંડિત જવાહરલાલ નહેરુનો બહુ મોટો ફાળો રહેલો છે. એ રીતે પણ આપણે એમને યાદ કરીએ છીએ. તો બંધારણના એક ઘડવૈયા તરીકે એમનો અમૂલ્ય ફાળો છે. બંધારણ સભાની શરૂઆતની બેઠકની અંદર પંડિત જવાહરલાલ નહેરુએ ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશન રજૂ કર્યું. આપણે ભારતનું બંધારણ શા માટે ઘડીએ છીએ, એમાં કયા કયા મુખ્ય તત્વોનો સમાવેશ કરવો જોઈએ, ઓબ્જેક્ટિવ્સ કયા હોવા જોઈએ, એ ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશનની એમણે રજૂઆત કરી. અને એ ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશનની અંદર જે અત્યંત મહત્ત્વના મુદ્દાઓ મૂકવામાં આવેલા હતા, એમાંથી ભારતના બંધારણના આમુખનો સમાવેશ આપણે કરી શકીએ. એ બધા જ મહત્ત્વના મુદ્દાઓ છે એ ભારતના બંધારણના આમુખમાં આપણે સમાવી લીધેલા છે. એટલે એ દૃષ્ટિએ મને લાગે છે કે એમનો ફાળો બંધારણના ઘડતરમાં અને ખાસ કરીને ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશન દ્વારા ભારતના બંધારણના આમુખની રચનામાં પણ એમનો અમૂલ્ય ફાળો રહેલો છે. અને છેલ્લે બાળકોના પ્રિય નહેરુ ચાચાને કેમ ભૂલાય? જવાહરલાલજીનો જે જન્મદિવસ હતો એને બાળ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. બાળકોમાં અત્યંત પ્રિય હતા અને તેથી કરીને આપણે એમની યાદમાં એને બાળ દિવસ તરીકે આજે પણ આપણે ઉજવીએ છીએ. તો એ દ્રષ્ટિએ નહેરુ ચાચા બધા દેશના તમામ બાળકોના તે ચાચા બની ગયા, એ રીતે પણ લોકોએ એમના પર પ્રેમ વરસાવેલો છે. તો આ બધી બાબતોની અંદર નહેરુનો ફાળો અત્યંત મહત્ત્વનો રહેલો છે. અને એ દ્રષ્ટિએ જોવા જઈએ તો મને લાગે છે કે આવું ભૂરકી નાખી આંજી દેનારું વ્યક્તિત્વ ભારતના રાજકારણમાં બહુ ઓછું આવ્યું છે. હું આઝાદી પછીના રાજકારણની વાત કરું છું. આઝાદીના લડત દરમિયાન તો ઘણા બધા આવા આપણી પાસે નેતાઓ હતા. ગાંધીજી હતા, સરદાર હતા, બીજા ઘણા બધા નેતાઓ હતા. પણ સ્વતંત્રતા પછી જે લોકોને લોહચુંબકની માફક આકર્ષે એવું એક અદ્ભુત વ્યક્તિત્વ પંડિત જવાહરલાલ નહેરુમાં હતું, એવું આજે પણ આપણે કહી શકીએ તેમ છીએ. 1948માં જ્યારે વચગાળાની સરકારની રચના કરવામાં આવી, ઇન્ટ્રીમ ગવર્મેન્ટ, કેબિનેટ મિશન ભારતમાં આવ્યું. એણે કેટલીક ભલામણો કરી કે ભારતને સ્વતંત્રતા મળે એ પહેલાં એક પ્રકારની વચગાળાની સરકારની રચના કરવી જોઈએ. સ્વાભાવિક રીતે જ વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુની પસંદગી કરવામાં આવી અને એમાં એમણે અત્યંત મહત્ત્વના એ વખતના અત્યંત મહત્ત્વના નિર્ણયો એ વચગાળાની સરકારે લીધેલા છે. ત્યાંથી શરૂ કરીને 1964માં જ્યારે તેમનું અવસાન થયું ત્યાં સુધી પંડિત જવાહરલાલ નહેરુ ભારતના વડાપ્રધાન તરીકે ચાલુ રહ્યા છે. ઘણો લાંબો સમય એ ભારતના વડાપ્રધાન રહેલા છે. અને એ વડાપ્રધાન પદના ગાળા દરમિયાન ભારતની જે અત્યંત મહત્ત્વની જે સંસ્થાઓ છે, જેને આપણે લોકશાહી ઇન્સ્ટિટ્યુશન્સ કહીએ, ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન્સ કહીએ, એની માવજતમાં તેમણે જેટલો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે એટલો મહત્ત્વનો ભાગ ભાગ્યે જ કોઈ બીજી કોઈ વ્યક્તિએ ભજવ્યો હશે. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો એમનું પ્રદાન ભારતના આધુનિક ઇતિહાસમાં અત્યંત મૂલ્યવાન છે એમ કહીએ તો પણ ખોટું નથી. એ ઉપરાંત જવાહરલાલ નહેરુ એક મુઠ્ઠી ઊંચેરા રાજપુરુષ પણ હતા, માત્ર પોલિટિશિયન ન હતા. પોલિટિશિયન અને સ્ટેટ્સમેન વચ્ચે આપણે ખાસ ભેદ પાડવો જોઈએ. પોલિટિશિયન એ વ્યક્તિ છે કે જેની નજર બહુ દૂર સુધી જતી નથી. ક્યારેક મજાકમાં એવું કહેવાય છે કે પોલિટિશિયનની નજર આવતી ચૂંટણી સુધી હોય છે, બહુ તો 5 વર્ષ સુધી તેઓ જોતા હોય છે. રાજપુરુષ એ દાયકાઓ પછી કેવું હોવું જોઈએ, દેશ કેવો હોવો જોઈએ, રાજ્ય કેવું હોવું જોઈએ, અર્થતંત્ર કેવું હોવું જોઈએ, એવું જોનારો જે વ્યક્તિ હોય એને આપણે રાજપુરુષ કહીએ છીએ, સ્ટેટ્સમેન કહીએ છીએ. તો નહેરુ કેવળ રાજકારણી ન હતા, એનાથી પણ વધારે એક મુઠ્ઠી ઊંચેરા રાજપુરુષ પણ હતા. એ એમના જીવનકાળના ઘણા બધા પ્રસંગો પરથી આપણે કહી શકીએ છીએ. એમણે ઘણું બધું જે ભારતના શરૂઆતના તબક્કા દરમિયાન એમણે જે સંસ્થાઓની જે સ્થાપના કરી એના ઉપરથી પણ આપણે એમ કહી શકીએ છીએ કે એક ઉદારમતવાદી લોકશાહી
સમાજવાદી ઢબની સમાજ રચના ધરાવનારો, સેક્યુલર અને ખાસ કરીને પ્રજાસત્તાક દેશ ભારત કેવી રીતે બને એ માટેની જે જહેમત ઉઠાવનારા નેતાઓ હતા એમાં નહેરુનું નામ આપણે આગલી હરોળમાં મૂકવું પડે તેમ છે. નહેરુનું વ્યક્તિત્વ અત્યંત ભાતીગળ વ્યક્તિત્વ હતું. એ અચ્છા વક્તા હતા, અત્યંત પ્રભાવશાળી વક્તા હતા. એ મોહક વ્યક્તિત્વ ધરાવતા હતા. તમે નહેરુને જુઓ તો તમને એમ લાગે કે હા, કેવું અદ્ભુત વ્યક્તિત્વ આ વ્યક્તિનું છે, એવું આપણને લાગે. 14મી ઓગસ્ટ 1947 મધ્યરાત્રિએ જ્યારે બ્રિટિશ સામ્રાજ્યનો ભારતમાં અંત આવ્યો અને 15મી ઓગસ્ટથી આ સ્વતંત્રતા આપણને મળવાની હતી, એની આગલી રાતે બરાબર 12ને ટકોરે ભારતની બંધારણ સભામાં, આજે જેને પાર્લામેન્ટનો સેન્ટ્રલ હોલ કહેવામાં આવે છે, એ સેન્ટ્રલ હોલની અંદર નહેરુએ જે પ્રવચન આપેલું ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની, એ અદ્ભુત પ્રવચન છે અને જગતના ઉત્તમ પ્રવચનોમાં એને સ્થાન આપવામાં આવ્યું છે કે આપણે હવે આખું જગત જ્યારે સૂઈ રહ્યું હશે ત્યારે ભારત એક નવા પ્રભાતની ઝંખના કરી રહ્યું છે અને નવું પ્રભાત તે 15મી ઓગસ્ટનું નવું પ્રભાત. ત્યાર પછી લાલ કિલ્લા ઉપર એમને ધ્વજવંદન કરાવ્યું. પહેલી વખતે સ્વતંત્ર ભારતની અંદર તિરંગાનું પહેલું ધ્વજવંદન એમને લાલ કિલ્લા ઉપર કરાવ્યું અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે 15મી ઓગસ્ટના દિવસે ભારતના વડાપ્રધાન લાલ કિલ્લામાં જઈને ધ્વજવંદન કરાવે છે અને આખો દેશ, હવે તો ટેલિવિઝનની સગવડ છે એને કારણે આખો દેશ એને જુએ છે અને એ જે રાષ્ટ્રભક્તિનો જે ખ્યાલ છે એનો આપણને એ દિવસે પરિચય થાય છે. તો એમનું આ જે પ્રવચન હતું મધ્યરાત્રિનું પ્રવચન, એ અત્યંત મહત્ત્વનું છે અને એ પ્રવચનો જગતના ઉત્તમ પ્રવચનોમાં એને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ટ્રીથ વિથ ડેસ્ટિની, આપણે આપણી નિયતિને એક કોલ કરેલો છે, આપણી નિયતિને એક વચન આપેલું છે કે અમે જ્યારે મુક્ત થઈશું ત્યારે અમે શું શું કરવાના છીએ. એ જે વચન આપેલું છે એ વચનમાંથી મુક્ત થવાનો આજનો સરસ દિવસ છે, એ રીતે એમણે એ પ્રવચન આપેલું છે. તો ભાતીગળ વ્યક્તિત્વ ધરાવતા પંડિત નહેરુના જીવનના અનેક પાસાઓ છે. આજે આપણે મુખ્યત્વે જે મુદ્દાની ચર્ચા કરવા માગીએ છીએ તે એક વિચારક તરીકે એમના જે જુદા જુદા વિચારો છે એ વિચારો વિશે આપણે થોડી વિશેષ માહિતી આજે આપણે લેવા માગીએ છીએ. નહેરુને વિશે જે વિશેષણો વાપરવામાં આવે છે, એક માનવવાદી વિચારક હતા, હ્યુમેનિસ્ટ પોલિટિકલ થિંકર હતા, માનવ માત્રનો વિચાર કરનારા જે હતા, જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, ભેદ, આ બધાના ભેદમાં તે માનતા ન હતા. એક માનવવાદી વિચારક તરીકે નહેરુ એક ઉચ્ચ કોટીના વિચારક હતા, એટલું આપણે કહી શકીએ. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ કદાચ આપણે એમ કહી શકીએ કે નહેરુ અજ્ઞેયવાદી હતા. અંગ્રેજીમાં એને એગ્નોસ્ટિક કહેવામાં આવે છે. ઈશ્વર છે કે નહીં એ આપણે જાણતા નથી એ પણ આપણે જાણતા નથી. એટલે આવા પ્રકારની જેની ભૂમિકા હોય છે એને સામાન્ય રીતે અજ્ઞેયવાદી કહેવાય છે અને એ અર્થમાં નહેરુ ફિલોસોફિકલી અજ્ઞેયવાદી હતા, એગ્નોસ્ટિક હતા. નહેરુની એમના વિચાર જગતનું અત્યંત મહત્વનું જે કે પાસું હતું એ હતું કે નહેરુ આમ તો વિજ્ઞાનના વિદ્યાર્થી હતા પણ ઇતિહાસના બહુ ઊંડા અભ્યાસી હતા. મેં હમણાં ઉલ્લેખ કર્યો તેમ જેલમાં બેસીને જગતના ઇતિહાસનું રેખાદર્શન પુસ્તક એમણે લખેલું છે, ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી. હવે એમની પાસે એવા તો કોઈ રિસોર્સિસ હોય નહીં. આપણે લાઇબ્રેરીમાં જઈએ, જુદા જુદા પુસ્તકોમાંથી એનો આધાર લઈએ અને પછી આપણે કોઈ પુસ્તક કે લેખ લખતા હોઈએ છીએ. નહેરુ જેલમાં રહીને એમની યાદશક્તિથી એમણે આ પુસ્તક લખ્યું છે. એ દ્રષ્ટિએ મને લાગે છે કે એમણે ઇતિહાસનો કેટલો ઊંડાણથી અભ્યાસ કરેલો હોવો જોઈએ. ઇતિહાસ વિશેના એમના વિચારોનો મુખ્ય પરિચય આપણને આ પુસ્તકમાંથી જોવા મળે છે. એ એવું માનતા હતા કે ઇતિહાસ એ વસ્તુલક્ષી પરિબળોનું સર્જન છે. ઓબ્જેક્ટિવ ફોર્સિસ એ ઇતિહાસના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. પણ સાથે સાથે ઇતિહાસને નિર્ણાયક વળાંક આપવાની અંદર વ્યક્તિનો ફાળો પણ અમૂલ્ય છે. માત્ર ઐતિહાસિક પરિબળોથી ઇતિહાસ રચાય છે,
વસ્તુલક્ષી પરિબળોથી ઇતિહાસ રચાય છે એ પૂરતું નથી, પણ એ પરિબળોને અમુક ચોક્કસ દિશામાં વળાંક આપવાનું કામ તો કોઈ મહાન વ્યક્તિ કરતી હોય છે. જેમ કે ગાંધીજીએ ઇતિહાસના જે પરિબળો હતા એ પરિબળોને ચોક્કસ દિશામાં વળાંક આપવાનો પ્રયત્ન કર્યો અને આપણને આઝાદી પ્રાપ્ત થઈ. એવી રીતે નેપોલિયન, જેણે આખા યુરોપને એક અર્થમાં ધમરોળી નાખ્યું હતું, એની પાછળના પણ ઐતિહાસિક પરિબળો હતા, પણ છતાં એને ચોક્કસ દિશામાં વળાંક આપવાનું કામ તો નેપોલિયને કર્યું હતું. તો કહેવાનો અર્થ એટલો છે કે ઇતિહાસના અવૈયક્તિક ઓબ્જેક્ટિવ પરિબળો ઇતિહાસને ચાલના આપે છે, પણ એટલું જ પૂરતું નથી. ચોક્કસ સમયે કોઈ એક નેતાની જે દરમિયાનગીરી હોય છે, એનું જે ઇન્ટરવેન્શન હોય છે, એ ઇતિહાસને અત્યંત મહત્ત્વના વળાંક આપે છે. અને એ દ્રષ્ટિએ એમના ઇતિહાસના વિચારો ઘણા સુંદર હતા એમ આપણે ચોક્કસ કહી શકીએ. તો વ્યક્તિ વિશેષનો જે ફાળો છે ઇતિહાસના ઘડતરની અંદર, એમાં એ ખાસ માનતા હતા. અને તેથી કરીને ઇતિહાસ જેને વીર પુરુષો